હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો બધાને. જય માતાજી મહાદેવ. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. આપણે વહેલા આવી ગયા છીએ અંધારામાં. તમને પેલા મેદાન દેખાડ્યું હતું, તો એ જ મેદાન આવી ગયા છે. પઠ્ઠી જમાવ્યું છે, હા બધા તોડીને તો જમાવ્યું છે.
ગાઈસ તો મસ્ત મજાના એક્સરસાઇઝ કરીને સિરાઈ બેરાઈ તો પાછા આવી ગયા છે શેણા નીંદવા. શેણા નીંદવાનું ચાલુ છે. બધા શેણા નીંદવા જાય છે. આપણો જીરો છે દાંડલીએ મસ્ત મજાનું ચડી ગયો. નીંદવા એ ત્યારે આવડું નહોતું, હમણાં બહુ વધ્યું છે. હાલો ફટાફટ કામે ચડી જઈ ને મણવી નીંદવા કહે કા, કેમ કે હવે પછી પાછો લગ્ન ગાળો ચાલુ થાય છે. તો લગ્ન ગાળો ચાલુ થાય પહેલાં થોડુંક નીંદ નાખવી, પછી તો લગ્નમાં હમણાં પડી જઈશું ને એક ધારા 7-8 દી પડી જઈશું. તો હાલો કામે ચડી જઈ ગઈ કા. તો ગાય સસલાનું બસવું જો સિનેમા આટા મારે છે. જોઈ રહ્યું મસ્ત મજાનું નનકું નનકું. થયું ને એ કહેતો ને અમને ખબર નથી. હલો જય માતાજી બધાને. તો આપણે સીણા નીંદવા આજે આવ્યા છીએ. 2-3 દિવસ ત્યાં નકરા સીણા જ નીંદી છીએ. તો સીણા જો આપણે હાથમાં મોજા પહેરવા પડે, પગમાં મોજા પહેરવા પડે, તો હાથ છે ને ઓલા થઈ જાય ને. એક તો લગ્ન ગાળો અત્યારે ચાલુ થઈ ગયો છે ને પછી હાથ ઓલા થઈ જાય એટલે મોજા પહેરી લીધા છે. અને આપણે પાણી પીવા બેસી ગયા છીએ. અને મમ્મીની તો રાંધવા બેસી ગયા છે ને પપ્પાની ને તો બહારગામ જવાનું હતું એટલે તો એ જમવા જવાનું હતું, ક્યાંક વરવીમ જવાનું હતું એટલે એ વરવીમ ગયા છે. તો આપણે બે જ છીએ. હાલો નીંદવા મળી. તો હવે થોડોક ટાઈમ છે, અડધી કલાકનો. તો ફટાફટ નીંદવા મળી. નીંદીને પછી જઈ જમવા ભૂખ બહુ લાગી હતી ને શેણાનું કહું તો જવા એટલે કે શીણાઈ રહ્યા છે. આ બધું જો આ બધા નીંદાઈ ગયા. કેટલા દિવસથી નીંદવી જવા એટલે જ રહ્યા છે. આ નાનો એવો ખૂણો રહ્યો છે હવે, પણ હવે છે ને લગ્ન આંબી ગયા છે ને એટલે હવે હમણાં થોડાક લગ્ન કરીને પછી નીંદવાનું થાય છે. ખાલી કે તો એ મજાના લગ્ન કરવી. થોડાક શેણાવાના ખારના હાથ ખરાબ થઈ ગયા છે ને આ કાઢી નાખીશું, બીજું કરવું. હાલો નીંદવા મળી અત્યારે. તો બપોર પછી જો પાછા આવી ગયા છે શેણા નીંદવાને. જે સસલું બેઠું જ છે અડધા ને એ સસલાનું બસું બેઠું ને જો છોકરા આવ્યા જોવા નિહાળે થઈ. તો ફેમિલી મસ્ત મજાનું જો વાડીએ પહોંચી ગયા છે. બીજી વાડીએ ને આ બધું જો દોવાનું હાલે છે. કા દોવાનું તો ગાય જો આપણે તળાવે આવી ગયા છીએ. ગાવું દોઈને ને તળાવે અત્યારનું જો વાતાવરણ તમને બતાવું તો મસ્ત મજાનું અત્યારનું વાતાવરણ છે. થોડુંક અંધારું થઈ ગયું, થોડોક આપણે લેટ થઈ ગયા. વહેલા દિવસમાં પહેલાં આવી ને તો મસ્ત મજાનું દૃશ્ય દેખાય અહીંથી. પણ શું કામમાં એટલા પડ્યા હોય ને તો દિવસમાં પહેલાં નવરા જ નીકળતા હતા. અંધારું થવા મળે ને પછી નવરા થાવી. હું ને દેવ જો બે આવી ગયા છીએ ને જો આવો નજારો છે કંઈક. ત્યારે થોડુંક ધૂંધળું દેખાય છે કે અંધારું થવા મળ્યું ને એટલે આપણે જો પવન સકા બંધ થઈ ગયા છે, ફરતા નથી. ને આ બાજુ આ તળાવની પાળ છે ને આ બાજુ જો તળાવ ઘણું બધું એટલે ઘણું બધું ખાલી થઈ ગયું છે. કેમ કે હમણાં આપણે આ તળાવ આવ્યા જ નથી તો આજ ખબર પડી કે એટલું ખાલી થઈ ગયું. ને આ બાજુ થાવ બધું ખાલી જ છે. તો અહીંયા થોડુંક પાણી છે, અહીંથી આગળ છે. એમ તો હજી પાણી ઘણું છે પણ ઉતરી જાજુ ગયું છે ઘણું. ને વગન તો તમને ખબર જ છે કેદું બંધ થઈ ગયું છે. ને જો પક્ષીઓ જો ઉડી ઉડીને હાલ્યા જાય છે ને આમાંય તળાવમાં તરે છે. તમને હમણાં બતાવું.
બાકી તો જો જંગલનો નજારો કોણ તો જંગલનો નજારો જો કંઈક આવો છે. ઘાસ તો પૂરું થઈ ગયું કેમ કે ઢોર સરી ગયા ને એટલે ઘાસ બધું પૂરું થઈ ગયું. ને આપણે જે વિડીયો બનાવવાની રિક્વાયરમેન્ટ હતી ને કે જંગલનો વિડીયો બનાવીશું, પણ હું નવરાત નથી થતા એટલે કાંઈ જંગલનો વિડીયો કાંઈ બનાવાતો નથી. ને નવરા વિના તો કાંઈ બધું નકામું કે કેમ વિડીયો બનાવો નવરાઈ વગર તો એવું બધું હોય. છતાંય ટ્રાય કરીશું, જો નવરાઈ મળશે તો એકાદ શોટ લઈ લઈશું જંગલનો. ને જો નહીં મેળ આવે તો બાકી તો ચોમાસું તો આવતા વર્ષે ચોમાસું પરસો વરસાદ આવે એટલે પાછું ઘાસ લીલું છમ થઈ જાય ને ત્યારે લઈશું. ત્યારે મસ્ત મજાનો શોટ આવશે, મસ્ત મજાનું આમ દ્રશ્ય થઈ જાય. ઉનાળા શું આમ બધું ધોરા દેખાડ્યું તો એવું બધું થાય, બીજું તો શું. તો ઘડી કાંઈ દ્રશ્યનો મજા માણીશું ને પછી પાછા ઘરે જઈશું. આપણે અહીંયા વિડીયો પૂરો કરી દઈશું. એ વિડીયો ગમ્યો તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો ને થોડો સપોર્ટ કરતા રહ્યો. તો હાલો કાલે મળશું પછી પાછા નવા બ્લોગમાં નવા કામ સાથે. ત્યાં સુધી જય માતાજી મહાદેવ, બાય બાય.